નમસ્કાર, હું છું પરવીન પઠાણ અને ગુજરાતી વાત પ્રોગ્રામમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે આપણા આ પ્રોગ્રામમાં જાણીશું કે આપણા ગુજરાત રાજ્યમાં દિવસ દરમિયાન કઈ કઈ ઘટનાઓ બની છે અને કેવી રીતે બની છે, કયો છે સોશિયલ મીડિયાનો હોટ ટોપિક મુદ્દો. તે સમગ્ર જાણકારી વિસ્તારપૂર્વક આપણા આજના આ પ્રોગ્રામમાં આપણે નિહાળીશું. તો ચાલો જાણીએ અને નજર કરીએ શરૂઆતના મુખ્યના વિશેષ સમાચારો પર. 1200 નકલી ડોક્ટરોને સર્ટિફિકેટ આપનાર ગેંગની ક્રાઇમ કુંડળી સામે આવી. ડોક્ટર રસેશ સગીરાનું ગર્ભપાત કરાવી ચૂક્યો છે. 3 ગુના સાથે જેલવાસ પણ ભોગવ્યો. બોગસ ડોક્ટરની સારવારથી બાળકીનું મોત. ડ્રગ્સ માફિયાઓની પણ મદદ કરી તો બીજી બાજુ 12, 14, 15, 16 વર્ષની બાળ માતાઓ 9 મહિનામાં 2000થી વધુ બાળકીઓ માતા બની. વલસાડ જિલ્લાએ સરકારની પોલ ખોલી. બાળ લગ્નો પર નિયંત્રણના દાવા પોકળ. તો બીજી બાજુ આજે દેશમાં ભારતીય સંવિધાનના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીનો મહાપરિનિર્વાણ દિન ઉજવવામાં આવી રહ્યો છે. તો બીજી તરફ અમીરગઢના ઇકબાલગઢ પોસ્ટ ઓફિસના કર્મચારીની મનમાની સામે આવી. અમીરગઢ તાલુકાના ઇકબાલગઢમાં આવેલા પોસ્ટ ઓફિસના કર્મચારીની ઘોર બેદરકારી સામે આવતા લોકોના મુખે ચર્ચાએ જોર પકડ્યું છે. તો બીજી તરફ સુરતના ડોક્ટર કોઠારી પરિવાર દ્વારા પોતાના પુત્રના લગ્નના પ્રસંગે પર્યાવરણ સંવર્ધન માટે સામાજિક જાગૃતિનો એક અનોખો પ્રયાસ હાથ ધર્યો છે. ગુજરાતના 1200 લોકોને બોગસ ડોક્ટર બનાવવાના ડોક્ટર રસેશ ગુજરાતીના કૃત્ય વિશે જાણીને પોલીસ પણ ચોંકી ગઈ છે. આ શખ્સે 1200 લોકોને નકલી ડોક્ટર બનાવીને માત્ર ગુજરાતના લોકોના જીવ જોખમમાં નથી મૂકી દીધા છે, સાથે સાથે પોતે પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. અત્યાર સુધીમાં ડોક્ટર રસેશ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં 3 ગુના નોંધાયા છે, જેમાં સૌથી ગંભીર કેસ એક સગીરાના ગર્ભપાતનો છે. આ કેસમાં ડોક્ટર રસેશ જેલ પણ જઈ ચૂક્યો છે. સુરતની પાંડેસરા પોલીસે તેમના વિસ્તારના બોગસ ડોક્ટરની ક્લિનિક પર મોટા પાયે કાર્યવાહી કરી છે. શ્રમિક વિસ્તારમાં ક્લિનિક શરૂ કરીને નિર્દોષ ગરીબ લોકોની સારવારના નામે ખોટો ઉપચાર કરીને તેમનો જીવ જોખમમાં મૂકનારા આ નકલી ડોક્ટરો સામે પોલીસે કડક કાર્યવાહી કરી છે. આ કેસમાં મુખ્ય આરોપી સહિત 13 નકલી ડોક્ટરોને ધરપકડ કરવામાં આવી છે. જ્યારે પોલીસે આરોપી ડોક્ટર રાજેશ ગુજરાતીની પૂછપરછ કરી ત્યારે 2017ના ગંભીર કેસ વિશે જાણીને પોલીસ પણ ચોંકી ગઈ હતી. તેણે 17 વર્ષની નાબાલિગ સગીરાનું ગર્ભપાત કરાવ્યો હતો, જે માટે જેલ પણ ગયો હતો અને કાયદામાં વિરુદ્ધ જઈને તેને એક સગીરાનું ગર્ભપાત કરાવ્યું હતું. જેલની બહાર આવ્યા બાદ પણ રસેશ સતત ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંકળાયેલો રહ્યો હતો. ગેરકાયદેસર ગર્ભપાત કરાવનાર અને પોતાના ડોક્ટર તરીકે રજૂ કરનાર ડોક્ટર રસેશ હાલ પાંડેસરા પોલીસ સકંજામાં છે. સુરતના પાંડેસરા પોલીસ સ્ટેશનમાં રસેશ ગુજરાતીને લઈને 2 કેસ નોંધાયા છે. ડોક્ટર રસેશ વિરુદ્ધ છેલ્લા 24 કલાકમાં 2 નવા કેસ નોંધાયા છે. ફરિયાદી વિજય યાદવે જણાવ્યું કે જ્યારે તેને આ ડિગ્રી આપવામાં આવી ત્યારે તેને કોઈ પણ રીતે ઉપયોગ કરી શકવાની ખાતરી આપવામાં આવી હતી. પછી તેને ખબર પડી કે આ ડિગ્રી તો નકલી છે. જ્યારે તેની પાસે વારંવાર પૈસા માંગવામાં આવ્યા તો તેણે અપનાવવાનો ઇનકાર કરી દેતા આરોપીઓ ડોક્ટર રસેશ, ડોક્ટર રાવત અને શોભિતસિંહ દ્વારા તેને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી હતી. રસેશ ગુજરાતીએ નકલી વેબસાઇટ શરૂ કરીને ગુજરાતમાં 1200 લોકોને નકલી ડિગ્રી આપી હતી. પ્રત્યેક વ્યક્તિએ પાસેથી 70,000 થી 80,000 વસૂલવામાં આવ્યા હતા. કોઈ તાલીમ કે દવાઓના જ્ઞાન વિના માત્ર 10 દિવસમાં સર્ટિફિકેટ આપીને લોકોને ઠગવામાં આવતા હતા. તે માત્ર નકલી ડિગ્રી જ આપવાનો હતો, પરંતુ ત્યારબાદ રજિસ્ટ્રેશન રિન્યુઅલના નામને દર મહિને 5,000 અને વર્ષમાં એક વખત ₹5,000 વસૂલી લેતો હતો. જે લોકો આ ફી આપતા ન હતા અને તેમને બ્લેકમેલ કરવા માટે તેણે વ્યૂહ રચેલો હતો. અમદાવાદમાં રહેતા ડોક્ટર BK રાવતના નામે નોટિસ મોકલવાની તે ડર પેદા કરતો હતો. તે માટે પણ ઇરફાન અને તાજેતરમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપાયેલા નકલી ડોક્ટર શોભિતસિંહને વસૂલી માટે રાખ્યા હતા. રસેશ વિરુદ્ધ અત્યાર સુધીમાં 3 કેસ નોંધાયા છે. ડોક્ટર રસેશ માટે 1200 નકલી ડોક્ટરો પાસેથી નાણાંની વસૂલાત કરનાર શોભિતસિંહને 2 દિવસ પહેલા સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. તેની પાસે પણ આ જે પ્રકારની ડોક્ટરની નકલી ડિગ્રી હતી. વસૂલાત સાથે તે ગંભીર પ્રકારના ગુનાઓને પણ અંજામ આપી રહ્યો હતો. સુરત ક્રાઇમ બ્રાન્ચે 2020માં મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે પકડાયેલા આરોપી આદિલ નુરાની અને તેના શાગીર્દો નવો ગુનાહિત કૌભાંડ બહાર આવ્યું હતું. આદિલે લાજપોર જેલમાંથી વચગાળાના જામીન મેળવવા માટે મેડિકલ સર્ટિફિકેટ રજૂ કર્યા હતા. સર્ટિફિકેટ ખોટા રીતે ક્રિષ્ના જનરલ એન્ડ ટ્રોમા હોસ્પિટલના નરલી ડોક્ટર શોભિતસિંહ ઠાકુરે બનાવ્યા હતા, જેની પાસે તબીબી પ્રેક્ટિસની માન્ય ડિગ્રી નથી. દસ્તાવેજમાં ડોક્ટર દિલીપ તડવીના નામના ખોટા સહી સિક્કા કરી સુરત ક્રાઇમ બ્રાન્ચે ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો. આ અંગે ગુનો નોંધી ડોક્ટર શોભિતસિંહને ધરપકડ કરવામાં આવી છે અને રસેશ સાથે કુલ 13 જેટલા બોગસ ડોક્ટરોની ધરપકડ કરવામાં આવી છે.
જેમાં એક ડોક્ટર એવો છે જેની ભેસ્તાન પોલીસે ફેબ્રુઆરી માસમાં ધરપકડ કરી હતી. ભેસ્તાનના વિશાલનગરમાં રહેતી 6 વર્ષીય ફાતેમા શેખ 15 ફેબ્રુઆરીએ રમતા રમતા ડાબા પગમાં ઈજા થવા પામી હતી. પરિવારજનોએ વારંવાર માટે રેહાના ક્લિનિકના ડોક્ટર સમીમ અંસારી પાસે લઈ ગયા હતા. ડોક્ટરે 4 ઇન્જેક્શન આપ્યા બાદ બાળકીની તબિયત વધુ બગડતા તેને નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી. રેસેસે 2002માં ગોપીપુરા કાજીના મેદાનમાં રત્નસાગર સ્કૂલની સામે ગોવિંદા પ્રભા આરોગ્ય સંકુલ ટ્રસ્ટની સ્થાપના કરી હતી. આ ટ્રસ્ટના અંડરમાં ગોવિંદ પ્રભા આરોગ્ય સંકુલ કોલેજની પણ સ્થાપના કરી હતી. ત્યારબાદ તેને અનુભવ થયો હતો કે લોકો ઇલેક્ટ્રો હોમિયોપેથીનો પ્રોપર 3 વર્ષ અભ્યાસ કરવામાં રસ ધરાવતા નથી અને ઇલેક્ટ્રો હોમિયોપેથીનો અભ્યાસ સાથે સારવાર બહુમત મહેનતનું કામ કરે છે. આ લોકોમાં પણ ઇલેક્ટ્રો હોમિયોપેથી માટે જાગૃતતા નથી, જેથી લોકો પણ ઇલેક્ટ્રો હોમિયોપેથી પાસે સારવાર કરાવતા નથી અને જેથી તેઓ સતત નુકસાનીમાં ચાલતા હતા. सूरत शहर में माननीय एचएम सर, डीजी सर और सीपी सर इनके निर्देशन से जो फर्जी डॉक्टर हैं जो बिना डिग्री के या गलत डिग्री के साथ में प्रैक्टिस करते हैं, उनके लिए इंफॉर्मेशन मिला कि पांडेसरा पुलिस स्टेशन विस्तार में 3 डॉक्टर के बारे में इंफॉर्मेशन मिला कि वो उनकी डिग्री फर्जी है और यहाँ पे वो एलोपैथिक दवाओं की प्रैक्टिस कर रहे हैं. तो आरोग्य विभाग की टीम के साथ में शशिकांत मिश्री महतो, ये एक प्रिंस क्लिनिक करके चलाता है, दूसरा सिद्धार्थ कालीपद देवनाथ और तीसरा डॉक्टर जो है वो पार्थ कालीपद देवनाथ. ये तीनों डॉक्टर हैं. ये पांडेसरा विस्तार में एलोपैथिक दवाओं के साथ में प्रैक्टिस करते थे. तो आरोग्य की टीम के साथ में इनके यहाँ पे पुलिस की टीम गई और जब इनकी डिग्रियों की मांगी गई इनसे डिग्री, तो इन तीनों ने BEMS की डिग्री बैचलर ऑफ इलेक्ट्रो होम्योपैथी मेडिकल साइंस इसका एक सर्टिफिकेट दिया और इसका फुल फॉर्म उन्होंने अपने हिसाब से बताया कि ये सर BEMS जो है वो बेसिक ऑफ इलेक्ट्रो होम्योपैथिक मेडिकल साइंस है. और बाद में जब आरोग्य की टीम ने बताया कि इस तरह की कोई डिग्री गुजरात सरकार के द्वारा अधिकृत कोई भी विभाग नहीं देता है, ये डिग्री है वो बोगस है, तो डॉक्टर से पूछताछ की गई कि आपने ये सर्टिफिकेट है ये कहाँ से लिया. तो उन्होंने बताया कि यहाँ रसेश गुजराती करके हैं डॉक्टर और वो लंबे टाइम से ये जो है बहुत सारे डॉक्टर ऐसे हैं जिनको उन्होंने इस तरह की डिग्री दी है. और उसके बाद में जब इन तीनों डॉक्टर से पूछपरछ करने के बाद में उनका स्टेटमेंट रिकॉर्ड किया गया. जो वहाँ से मिला हुआ एलोपैथिक दवाई है वो पंचनामा में रख के और कब्जे किया गया. उसके बाद में रसेश गुजराती को यहाँ पे जाके उससे पूछताछ की गई और सर्च की गई. तो वहाँ पे भी जब रसेश गुजराती के यहाँ पे उसके ऑफिस में गए तो बालाजी कृपा सोसाइटी पालनपुर जगात नाका रामदेव रोड पे रहता है. वहाँ पे रजिस्ट्रेशन फॉर्म्स मिले, आई कार्ड के साथ में इस तरह के सर्टिफिकेट मिले 7, खाली सर्टिफिकेट जो प्रिंट करने के लिए थे वो 5 मिले, अलग अलग सर्टिफिकेट उनकी जीरोक्स 15 मिली और मेंबरशिप रिन्यूअल के फॉर्म 8 मिले. तो डॉक्टर से पूछताछ की गई कि आप ये BEMS का सर्टिफिकेट या डिग्री ये किस तरह से देते हो, किस तरह से ट्रेनिंग करवाते हो. तो रसेश गुजराती ने अपने स्टेटमेंट में बताया कि वो पहले यहाँ गुजरात में 90s में उसने DHMS का कोर्स किया और पहले 1-2 ट्रस्ट के साथ में लेक्चरर तरीके काम किया. होम्योपैथी में उसने लेक्चरर बना, फिर एक ट्रस्ट के कॉलेज में वाइस प्रिंसिपल बना, फिर प्रिंसिपल बना. उसके बाद उसने धीरे धीरे उसमें ज़्यादा उसको बेनिफिट नहीं हो रहा था तो इलेक्ट्रो होम्योपैथी के बारे में उसको पता लगा और रसेश गुजराती शार्प है तो उसने इसके बारे में स्टडी किया. तो उसको पता लगा कि भारत सरकार या राज्य सरकार कोई भी इसके बारे में किसी तरह का रूल है वो कोई पब्लिश नहीं किया हुआ है, कोई रूल रेगुलेशन से इलेक्ट्रो होम्योपैथी जो है वो बाहर है. तो इसने एक अहमदाबाद के डॉक्टर हैं BK रावत, उनके संपर्क में आया ये. फिर इन दोनों ने मिलके पहला जो इनिशियल कुछ लड़कों को 5-7 लड़कों को जिसका नाम इनको भी नहीं पता है उनको प्रॉपर तरीके से इलेक्ट्रो होम्योपैथी के बारे में बताया. 3 साल का कोर्स था पर लगभग 2 साल में इन लोगों ने उनको ट्रेन किया और इलेक्ट्रो होम्योपैथी की दवाई देना, क्या क्या रोग का उपचार हो सकता है वो सिखाया. जो 4-5 डॉक्टर को इन्होंने बना के मार्केट में भेजा तो उनका अनुभव ये आया कि कोई भी आदमी पब्लिक के जो लोग हैं वो इलेक्ट्रो होम्योपैथी की दवा लेने के लिए कोई भी पेशेंट नहीं आता है, ट्रीटमेंट कोई करवाता नहीं है और दवा जो है उसका इफेक्ट बहुत धीरे धीरे होता है. तो इस वजह से वो जो डॉक्टर मार्केट में जब गए तो उनको रिस्पॉन्स अच्छा नहीं मिला. तो इन लोगों ने बाद में अपनी स्ट्रेटेजी 2002 के बाद में इन्होंने अपनी चेंज की और इन्होंने जितने भी लोग थे
जो कोई किसी डॉक्टर के यहाँ काम करता था, बाहर का व्यक्ति है, उन लोगों से संपर्क करना चालू किया। इन्होंने उनको कि आप हमें 70,000 रुपये दीजिए, हमारा आयुष डिपार्टमेंट जो गुजरात का है उसके अंडर में हमारा बोर्ड ऑफ इलेक्ट्रो होम्योपैथी गुजरात ये रजिस्टर्ड है और ये अहमदाबाद में है। इसके अंडर में हम आपको ट्रेनिंग करवाएंगे और उसकी डिग्री देंगे। ये ट्रेनिंग 2.5 साल की ट्रेनिंग देंगे, ये सब महज दिखावा था। इनके पास कोई इंफ्रास्ट्रक्चर नहीं है ट्रेनिंग देने का, सूरत में भी नहीं है, अहमदाबाद में भी नहीं है। ये 70,000 रुपये किसी से 60, किसी से 70, मौका मिला तो 80 भी अलग अलग आदमियों से लेते थे। लेने के बाद में उनको 10 से 15 दिन में वो डिग्री प्रिंट करके ये लोग दे देते थे और साथ में रसेल जो है वो यहाँ पे उनको गारंटी देता था कि तुम लोग कहीं पे भी जाओ, एलोपैथिक, होम्योपैथिक, आयुर्वेद जो प्रैक्टिस तुम्हें करनी है तुम आराम से प्रैक्टिस कर सकते हो। एसएमसी, पुलिस, आरोग्य ये कोई भी तुम्हारे ऊपर हाथ नहीं डालेगा, इसकी मेरी जिम्मेदारी है। तो ये उनके बीच बीच में घूमता रहता था और उनको एक रजिस्ट्रेशन सर्टिफिकेट ये लोग प्रिंट करके देते थे कि ये हमारे बोर्ड का रजिस्ट्रेशन सर्टिफिकेट है, इसके बाद में आप अधिकृत हैं कहीं पे भी प्रैक्टिस करने के। तो वो सर्टिफिकेट की वैलिडिटी ये लोग रखते थे कि जैसे 1 साल की वैलिडिटी का दिया तो उसके रिन्यूअल के बहाने से 5,000 रुपये से लेकर 15,000 रुपये तक ये पर डॉक्टर का 1 साल का वसूलते थे। और उस कोई डॉक्टर अगर ना बोले कि मैं ये नहीं दे सकता हूँ या कोई जांच पड़ताल करने की कोशिश करे तो उसको अलग अलग तरीके से ये लोग धमकाते थे। अभी एक डॉक्टर आया है जिसको तो इन्होंने कि तुम्हें मार देंगे इस तरह की धमकियां भी दी है। पर इनिशियल फेज में ये लोग प्रशासन का, आरोग्य विभाग का इस तरह का नाम लेके कि तुम्हें बुक करवा देंगे, इस तरह की धमकी दे। ગુજરાતનો સૌથી દુર્ગમ તાલુકો કપરાડા વલસાડ જિલ્લામાં આવેલા તાલુકાના ગામોમાં પ્રવેશતા જ આછેરો ખ્યાલ આવી જાય। તાલુકામાં રહેતી દીકરીઓ માટે તાલુકાના નામની જેમ કપરા ચઢાણની સ્થિતિ છે। ગામોમાં ગયા પછી જે હકીકત જાણવા મળી છે તે સાંભળ્યા બાદ હૃદય ધબકારા ચૂકી ગયું છે, મગજ શૂન્ય થઈ ગયું છે, આઘાત લાગ્યો છે, શું કરવું તે સમજાતું નથી। નાની દીકરીઓ માતા બની ગઈ અને કુખે આ સંતાનનું અવતર્યું છે। તે દીકરીઓ તો હજુ માંડ 14 વર્ષની હતી। 12, 14, 15, 16, 17 વર્ષ જેવી હસવા રમવા ભણવાની ઉંમરે દીકરીઓની કુમળી કુખે બાળક અવતર્યા છે। તેવું જાણ્યા પછી આઘાત ન લાગે તો બીજું શું થાય? આવા અનેક એકલ ધોકલ કિસ્સા નથી। તાલુકામાં માત્ર 9 મહિનામાં 907 દીકરીઓ બાળ માતા બની ગઈ છે, જેની ઉંમર 12 થી 18 વર્ષ વચ્ચે છે। વલસાડ જિલ્લામાં 15 થી 19 જેવી કુમળી વયની 2175 જેટલી દીકરીઓ માતા બની હોવાના ઇન્વેસ્ટિગેશનમાં ઘટસ્ફોટ થયો છે। અહીં કાયદાનો પન્નો ટૂંકો પડી રહ્યો છે, આંખે પાટા બંધાઈ ગયા છે તે પણ સવાલ છે। વલસાડ જિલ્લાના અંતરિયાળ આદિવાસી વિસ્તારોમાં નાની ઉંમરમાં જ દીકરીઓ માતા બની રહી હોવાના આશ્ચર્યજનક કિસ્સામાં તો 2 કેસોમાં તો માત્ર 12 વર્ષની દીકરીઓ માતા બની હોવાની ચોંકાવનારી માહિતી બહાર આવી છે। તપાસ કરતા જાણવા મળ્યું હતું કે કપરડા સહિતના આદિવાસી વિસ્તારમાં સગીર યુવક યુવતીઓને નાની ઉંમરે સાથે રહેવા લાગે છે અને પુત્રો થયા બાદ લગ્ન કરવા થતા હોય, જેના કારણે નાની ઉંમરના દીકરીઓની ડિલિવરી વધુ થઈ રહી છે। વલસાડ જિલ્લાના આદિવાસી વિસ્તાર અને એવા કપરાડા તાલુકામાં રહેતા લોકો મજૂરી કામ કરવા નાસિક મહારાષ્ટ્ર સુધી જાય છે અને સગીર યુવક યુવતીઓ સાથે જતા હોવાથી વર્ષોથી અહીં રિલેશનશિપમાં રહેવાની પરંપરા છે। વર્ષો સુધી રિલેશનશિપ રહ્યા બાદ લગ્ન કરતા હોય છે, જેના કારણે નાની ઉંમરની દીકરીઓની ડિલિવરી થાય છે। અને આ વિભાગ પાસેથી કાઢેલી માહિતી મુજબ 1 એપ્રિલ 2024 થી નવેમ્બર 2024 સુધીમાં એટલે કે માત્ર 9 માસમાં જ 12 થી 18 વર્ષની ઓછી ઉંમરની કુલ 907 સગીર યુવતીઓ માતા બની છે, જેમાં પણ 2 કિસ્સામાં તો માત્ર 12 વર્ષની દીકરીઓની ડિલિવરી થઈ હતી। ગુજરાતમાં સૌથી વધારે નાની વયની દીકરીઓની ડિલિવરીમાં કપરાડા મોખરે। આવા કિસ્સામાં દીકરીઓના મૃત્યુ સંભાવના ઘણી વધી જાય છે। આમ છતાં કપરાડામાં અલગ સ્થિતિ જોવા મળી છે, જે કાયદાના પ્રમાણે આરોગ્ય અને પરંતુ કપરાડા તાલુકામાં તો વર્ષોથી સાથે રહ્યા બાદ પુત્રો મોટી ઉંમરમાં જ થઈ જતા હોય છે, ત્યારબાદ સમૂહ લગ્નમાં લગ્ન કરતા હોય છે। ગુજરાત સરકાર દ્વારા જનજાગૃતિ માટે અનેક અભિયાનો અને જાગૃતતા માટે કાર્યક્રમો યોજી રહ્યા છે, પરંતુ વલસાડ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં જનજાગૃતિ અભિયાનો નિષ્ફળ સાબિત થઈ રહ્યા છે। કપરાડાના મેડિકલ ક્ષેત્રના નિષ્ણાત તબીબે જણાવ્યું કે ઓછી ઉંમરની દીકરીઓની ડિલિવરી સામે વધુ બ્લડ પ્રેશર હોય તો મૃત્યુ થવાની પૂરેપૂરી સંભાવના રહે છે। અધૂરા મહિને ડિલિવરી થતી હોય છે। આ કેસોમાં ડિલિવરી પછી ઓછી ઉંમરની દીકરીઓ ડિપ્રેશનનો શિકાર બને છે। નાની ઉંમરમાં દીકરીઓને ડિલિવરી અંગે અપરિપક્વતા હોય છે, જેથી બાળકને કેવી રીતે સંભાળી શકે તેવા વિકટ પ્રશ્નો ઊભા થાય છે। આવા કેસોમાં નોર્મલ ડિલિવરી કરતા સીઝર કરવાની વધુ નોબત આવે છે। તબીબો માટે પણ નાની દીકરીઓને ડિલિવરી કરાવવાનું ચેલેન્જ રૂપ હોય છે, કારણ કે દર્દીઓ આ ઉંમરે ડિલિવરી માટે તૈયાર રહેતા નથી।
કપરાડાની 17 વર્ષીય સગીરાનું સિવિલ હોસ્પિટલમાં ડિલિવરી સમયે મોત થયું હતું. આ સાથે એક સગીરાનું ડિલિવરી પછી અકસ્માતમાં મોત થયું હતું, જ્યારે 12 વર્ષથી 2 દીકરીઓને ડિલિવરી થઈ હતી, જેમાં બંને દીકરીઓ અને નવજાત શિશુ સ્વસ્થ હતા. બંને કેસોમાં કોઈનું મોત થયું હતું કે ન હતું, અને જો કે કેટલાક કેસોમાં ઘરે નોર્મલ ડિલિવરી પણ કરવામાં આવે છે. નાની વયની દીકરીને ડિલિવરીમાં સિઝનની સંભાવના વધુ છે અને ઓછા મહિને ડિલિવરી પણ થાય છે. પિતાના લગ્નમાં પુત્રો પણ જોવા મળે છે. કપરાડાના સામાજિક આગેવાન હરીશભાઈએ જણાવ્યું કે સમૂહ લગ્નમાં તો કન્યાઓ પુત્રોને સાથે રાખીને લગ્ન કરે છે, અને કારણ કે અહીં વર્ષોથી અલગ પ્રથા ચાલી આવી છે. રિલેશનશિપમાં વર્ષો સુધી રહ્યા બાદ લગ્ન કરવાની પરંપરા અહીં છે. આરોગ્ય વિભાગના સોફ્ટવેરમાં 15 થી 19 વર્ષથી સગર્ભાની માહિતી ઓલપાડ કરવામાં આવે છે, અપલોડ કરવામાં આવે છે, પરંતુ આંતરિયાળ વિસ્તારમાં 15 વર્ષથી નીચેની વયની સગીરાની ડિલિવરી થઈ જાય તો તેમની આંકડાકીય માહિતી પણ બહાર આવવાની શક્યતા ઘટી જાય છે. પરંતુ હવે સરકાર નવા સોફ્ટવેરમાં તેની માહિતીનો પણ ઉલ્લેખ કર્યો છે. સગીર વયની ઉંમરે માતા બનેલ દીકરીઓ જોડે વાતચીતમાં જાણવા મળ્યું હતું કે નાની ઉંમરે ડિલિવરી કે સિઝેરિયનથી લોહીની ઉણપ કે શારીરિક તકલીફનો સમસ્યાઓ તો બહાર આવી તો પણ ભણવાનું અધૂરું છોડવું પડ્યું હોવાનું પણ નાની વયની માતા બનેલી દીકરીઓને કહાનીમાં દર્દ છલકાયેલું જોવા મળ્યું હતું. નાની વયની દીકરીની ડિલિવરી ખાતે અગાઉના સમયમાં પોલીસને જાણ કરાતી હતી, પરંતુ હવે આ ડિલિવરીનું પ્રમાણ વધુ હોવાથી તથા સોફ્ટવેરના કારણે પોલીસને પણ જાણ કરવામાં આવી રહી નથી. કપરાડા વિસ્તારમાં પહેલાથી આ પ્રથા છે. અહીં આ બાબત સામાન્ય ગણવામાં આવે છે અને પરિવાર પણ આ બાબતે કોઈ જ ફરિયાદ નોંધે કે વિરોધ કરતા નથી. વલસાડમાં શહેરથી કપરાડા તાલુકાના ગામો વચ્ચે 100 કિલોમીટર જેટલું અંતર છે. અહીં સુવિધાનો અભાવ છે, જેથી સરકાર અને એનજીઓ અભિયાન હાથ ધરે છે અને જાગૃતિના કાર્યક્રમો યોજે છે અને સફળતા મળતી નથી. આ પ્રથા તાત્કાલિક ધોરણે કાયમી બદલાય તેવી સંભાવના દેખાતી નથી. આજે દેશમાં ભારતીય સંવિધાનના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીનો મહાપરિનિર્વાણ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલ નાગાસેન નગર વિહાર નિઃશુલ્ક શૈક્ષણિક ક્લાસમાં માનવંદનાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. બાબા સાહેબ આંબેડકરજીને પ્રતિમાને પુષ્પ અર્પણ કરી રામાબાઈ ચોક સુધી રેલી યોજી હતી. વિદ્યાર્થીઓ, યુવાનો, મહિલાઓ સહિત મોટી સંખ્યામાં સ્થાનિકોએ વ્યસન મુક્ત રહેવાનો સંકલ્પ કર્યો હતો. દર વર્ષે દેશમાં ભારતીય બંધારણના ઘડવૈયા ડોક્ટર ભીમરાવજી આંબેડકરની પુણ્યતિથિ નિમિત્તે 6 ડિસેમ્બરના મહાપરિનિર્વાણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આંબેડકર સ્વતંત્ર ભારતની પ્રથમ કેબિનેટમાં જાણીતા ન્યાયશાસ્ત્રી, સમાજ સુધારક અને કાયદાના પ્રધાન હતા. શોષિત, વંચિત, દલિત, પીડિત લોકો માટે નહીં, દેશના તમામ લોકોને સમતા, સ્વતંત્રતા, બંધુત્વતા અને અધિકાર આપ્યો છે. આજે દેશભરમાં તેમના મહાપરિનિર્વાણ દિવસે તેમને યાદ કરવામાં આવી રહ્યા છે. મહારાષ્ટ્રના મુંબઈના ચૈત્યભૂમિ પર લાખોની સંખ્યામાં લોકો તેમને મહાન વંદના આપી રહ્યા છે. સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલ નાગસેન નગર બુદ્ધ વિહાર નિઃશુલ્ક શૈક્ષણિક ક્લાસમાં બાબા સાહેબ આંબેડકરજીને માન વંદના આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓ, યુવાનો સહિત મોટી સંખ્યામાં મહિલાઓ કાર્યક્રમમાં જોડાયા હતા. બાબા સાહેબ આંબેડકરજીના વિચારોને યાદ કરતા તમામ લોકોએ વ્યસન મુક્ત રહેવાનો સંકલ્પ કર્યો હતો. મારું નામ વિજયભાઈ વાનખેડે. મહામાનવ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીના 68મા મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે આજે પાંડેસરાના નાગસેનનગર નિઃશુલ્ક શૈક્ષણિક ક્લાસ બુદ્ધ વિહારની અંદરમાં માનવંદનાનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો. માનવંદના રેલી સ્વરૂપે ઉજવીને અમે રમાબાઈ ચોક ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીના સ્મારક સુધી પહોંચ્યા અને બધાએ ત્યાં પુષ્પાર્પણ કર્યા. અને પુષ્પાર્પણ કર્યા પછી અમે લોકો બધા સંકલ્પ લીધો કે ભાઈ સમાજની અંદરમાં, પરિવારની અંદરમાં જે કોઈ વ્યસન કરતું હોય, વ્યસન ધરાવતું હોય, એ વ્યસન એ લોકો પાસેથી છોડાવીએ અને વ્યસન મુક્ત રહીએ, વ્યસન મુક્ત સમાજ કરીએ. અમીરગઢના ઇકબાલગઢ પોસ્ટ ઓફિસના કર્મચારીની મનમાની આવી સામે છે. અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ ગામે આવેલ પોસ્ટ ઓફિસના કર્મચારીની ઘોર બેદરકારી સામે આવતા લોકોના મુખ્ય ચર્ચાને જોર પકડ્યું છે. અમીરગઢ તાલુકાના રામજીયાડી ગામના અરજદારે પોતાના એસબીઆઈ બેંકનું એટીએમ કાર્ડ મેળવવા માટે 3 વખતે ફોર્મ ભર્યું હતું. ત્યારે 2 વખત એટીએમ કાર્ડ ન મળતું અને જ્યારે ત્રીજી વખત રામજીયાડી ગામના સ્થાનિક રહેવાસીઓને કચરામાંથી એટીએમ કાર્ડ મળી આવ્યું હતું. ત્યારે સ્થાનિક રહેવાસીઓ એટીએમ કાર્ડનું એડ્રેસ ચેક કરતા પોતાના ગામના અરજદારનું એટીએમ કાર્ડ હતું તો જાણવા મળ્યું હતું કે ત્યારે એટીએમ કાર્ડ બાબતે અરજદારના ભાઈને એટીએમ કાર્ડ બાબતની જાણ કરી હતી. એટીએમ કાર્ડ આપેલું હતું ત્યારે અરજદારના ભાઈ એટીએમ કાર્ડ બાબતે ગામના સ્થાનિક રહેવાસીને પૂછતા સ્થાનિક રહેવાસીએ તમારું એટીએમ કાર્ડ મને કચરામાંથી મળી આવ્યું હતું તેવું જણાવ્યું હતું. ત્યારે આ રીતે કચરામાંથી એટીએમ કાર્ડ મળી આવતા અરજદારના ભાઈ ચોંકી ઉઠ્યા હતા. ત્યારે એટીએમ કાર્ડ કચરામાંથી કેવી રીતે મળી આવ્યું, કોણે કચરામાં નાખ્યું હશે તેવા અનેક સવાલો ઉઠવા પામ્યા હતા. ત્યારે આવી કેવી રીતે કચરામાંથી એટીએમ કાર્ડ મળી આવતા અરજદારના ભાઈ એટીએમ કાર્ડની બાબતની ખરાઈ કરવા માટે ઇકબાલગઢ પોસ્ટ ઓફિસ ખાતે પહોંચ્યા હતા.
અને એટીએમ કાર્ડની ખરાઈ બાબતે પોસ્ટ ઓફિસના કર્મચારીઓને પૂછતા પોસ્ટ ઓફિસના કર્મચારીઓ ઉડાવ જવાબ આપણા જણાવ્યું હતું કે એટીએમ કાર્ડ બાબતે અમને કંઈ ખબર નથી, તમારું એટીએમ કાર્ડ અમને કોઈને આપેલ નથી અને એટીએમ કાર્ડ બાબતે અમને કંઈ ખબર નથી ને અમારે જ્યાં કમ્પ્લેન કરવી હોય તો ત્યાં કમ્પ્લેન કરી દો તેવો ઉડાવ જવાબ આપ્યો હતો। ત્યારે આવો ઉડાવ જવાબ આપતા અરજદારના ભાઈએ મીડિયાનો સહારો લઈ ન્યાયની માંગ કરી હતી। ત્યારે ઉલ્લેખનીય છે કે કચરામાં પડેલું એટીએમ કાર્ડ તો અરજદારના પરિવાર સુધી પહોંચી ગયું હતું। કદાચ હવે પછી ભવિષ્યમાં કોઈ મોટો ઇસ્યુ ઊભો થવા પામશે અને બેદરકારી દાખવતા કર્મચારીઓને કારણે લોકોનું મોટું નુકસાન ભોગવવાનો વારો આવશે તો જવાબદાર કોણ બનશે તેવા અનેક સવાલો ઉઠવા છે। ત્યારે આવા બેદરકારી દાખવતા અધિકારીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે। હું બનાસકાંઠા જિલ્લા અમીરગઢ તાલુકાના રામજીયાણી પટેલ ફાર્મના પટેલ ધોળાભાઈ ભાઈચંદભાઈ, મારા નાના ભાઈ વિનોદભાઈએ ઇકબાલગઢ SBI બેંકની અંદર એટીએમ માટે 3 વખત ફોર્મ ભરેલું હતું, એટલે 2 વખત પહેલાં અગાઉ ના આવ્યું, પછી પાછળથી ત્રીજી વખત એટીએમ આવ્યું ત્યારે મને મારા ગામના રામજીયાણીના હેમચંદભાઈ ગણેશભાઈ પટેલે મને જાણ કરી કે ભાઈ આ એટીએમ આવેલું છે વિનોદભાઈનું। એટલે હું જ્યારે એમની પાસે લેવા ગયો ત્યારે મેં એમને પૂછ્યું, મેં કીધું આ તમને એટીએમ ક્યાંથી મળ્યું? એટલે એમને કીધું કે મને આ કચરામથી મળ્યું। આ એટીએમ લઈને હું ઇકબાલગઢ પોસ્ટમાં ગયેલો અને અધિકારીઓને હું મળ્યો કે ભાઈ આ એટીએમમાં કચરામાંથી મળ્યું, કેવી રીતે આવ્યું? એટલે એમને જવાબ ઊંધણભરો મને જવાબ આપ્યો। એટલે હું પછી આ મીડિયાના સહારે આગળ એમના આ લોકો ઉપર કાર્યવાહી થાય એના માટે હું આ મીડિયા સમક્ષ રજૂઆત કરું છું। હા, હું પટેલ હેમચંદભાઈ ગણેશભાઈ રામજાણી ફાર્મનો વતની છું। હું મારા ખેતરથી ઘેર જતો હતો અને રસ્તામાં એક મેં કાગળ જોયું એટલે મને સ્વભાવ કેમ થયું કે શું કાગળ છે? હું વખતે જોયું તો પછી અંદર કાર્ડ હતું। એ કાર્ડ લઈને હું મારા ઘેરે ગયો, એમાં નામ અધૂરું હતું, ખાલી એમ જ લખેલું હતું કે પટેલ વિનોદભાઈ બસ, બરાબર। હવે એને પાછળનું નામ હતું નહીં એટલે ગામમાં બે જે પટેલ વિનોદભાઈ હતા એમને મેં પૂછ્યું એટલે કે મેં તો કઢાવ્યું નથી। હવે એ જ વિનોદભાઈ બાકી હતા કે મેં એમના કુટુંબી ભાઈને વાત કરી એટલે સારું કે આપણે ધોળાભાઈને બોલાવી અને વાત કરીએ। પછી ધોળાભાઈને ફોન કર્યો, ધોળાભાઈ એમ કહ્યું કે ભાઈ આ વિનોદભાઈ કાર્ડ કઢાવ્યું છે, તો કીધું હું કાળુભાઈ આથી મોકલું છું ને તમે લઈ લેજો। આટલું જાણું છું, બીજું કંઈ જાણતો નથી। તમારે કતરામથી મળે ને? રસ્તા પરથી મળે મને। લગ્ન પ્રસંગે પ્રતીકો પારિવારિક પ્રસંગ હોય છે જેમાં સામાજિક રિવાજોને પ્રાધાન્ય આપીને ઇવેન્ટ મેનેજ કરતા હોય છે, પરંતુ પાલનપુર જકાતનાકા ખાતે આવેલ કોઠારી પબ્લિકના ડોક્ટર વિપુલભાઈ કોઠારી દ્વારા પોતાના પુત્ર ડોક્ટર જયના લગ્ન પ્રસંગે તાપી શુદ્ધિકરણ માટે સ્વસંકલ્પ સાથે સમાજને જોડતી તાપીમાં સ્વચ્છતાની થીમ પર લગ્ન પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું છે, જે એક અનોખો સામાજિક પ્રસંગ બનશે। સૂર્યપુત્રી તાપી નદીને કિનારે વસેલું સુરત શહેર અને તેમાં રહેતા આપણે સૌ સુરતી લાલાઓ હરવા ફરવા અને ખાવા પીવામાં શોખીન, આર્થિક રીતે પણ સદ્ધર છે, સાથે શૈક્ષણિક ક્ષેત્રે તથા સામાજિક જાગૃતિ ક્ષેત્રે પણ સુરત અગ્રેસર રહે। ત્યારે વિશેષ કરીને જે તાપી મૈયાને જળ આપણે વાપરીએ છીએ, જે તાપી મૈયાને આપણે માતા કહીએ છીએ, તેનું પૂજન કરીએ છીએ, પરંતુ આપણી ધાર્મિક માન્યતાઓ અને કેટલીક ધાર્મિક સામાજિક ગ્રંથિ રીતિ રિવાજના કારણે આપણે પ્રસંગોપાત તાપી મૈયાને અસ્વચ્છ કરીએ છીએ। રોજિંદા જીવનમાં આપણે કંઈક ને કંઈક રીતે તેના ભાગીદાર બનતા હોઈએ છીએ, ત્યારે આ સામાજિક પ્રસંગે ચોક્કસ થીમ પર પોતાના પ્રસંગની ઉજવણી જે ખરેખર સરાહનીય બાબત છે તે ડોક્ટર જય કોઠારી અને કોઠારી પરિવાર પોતાના પ્રસંગની શરૂઆત પાર્ટી પ્લોટમાં પ્રતિકાત્મક બનાવેલ તાપી મૈયાનું પૂજન કરી સંકલ્પ કરીને કરશે। સાથે સાથે પોતાના પરિવારજનો, આવનાર સ્નેહી મહેમાનો પણ આ સંકલ્પ અભિયાનમાં જોડાઈને તાપી માતાની સ્વચ્છતા માટે જાગૃત બનવા સંકલ્પ લેશે। થીમ અને મહેશભાઈ પટેલે વિદ્યાકુંજ દિવ્યપથ પાથિક દ્વારા તૈયાર કરવામાં આવી છે। મહેશભાઈ પટેલનો તાપી સ્વચ્છતા માટેનો જીવન સંકલ્પ છે। તેમણે તાપી મૈયાના મહિમાનું સ્વરચિત ગીત સાથે નાની ડોક્યુમેન્ટરી ફિલ્મ 10 વર્ષ પૂર્વે પણ બનાવેલી છે, તેનો લાખો લોકો યુટ્યુબ માધ્યમથી નિહાળી અને સાંભળી શકે છે। હું મહેશભાઈ પટેલ, દિવ્યપથ પથિક। મારા મિત્ર ડૉક્ટર વિપુલ કોઠારી પાલનપુર જકાતનાકા અડાજણમાં તેમનું કોઠારી પોલિક્લિનિક છે। તેમના ચિરંજીવી પુત્ર ડૉક્ટર જય અને ડૉક્ટર વૈશ્વીના લગ્ન પ્રસંગે એક સામાજિક જાગૃતિ માટે, પર્યાવરણ જાગૃતિ માટે તાપી શુદ્ધિ માટેની મેં થીમ તૈયાર કરી છે અને આ થીમના આધારે કંકોત્રીનો કાર્ડ પણ અમે તૈયાર કર્યો છે। સાથે સાથે અમારા જે પાર્ટી પ્લોટ છે એમાં પણ આ થીમના આધારે અમે ક્રિએશન કર્યું છે અને આવનાર તમામ મહેમાનો પણ
તાપી મૈયાની શુદ્ધિ માટે એ સંકલ્પબદ્ધ થશે. નવ દંપતી જે છે એ દંપતી પણ પોતે સંકલ્પ લઈ અને જીવન દરમિયાન પોતે તાપી શુદ્ધિ માટેનું ધ્યાન રાખશે, પ્રયત્ન કરશે અને આનો પ્રચાર પ્રસાર કરશે. તો અત્યારે ગુજરાતની વાતમાં વિરામ લઈએ. વધુ સમાચારો જોવા માટે જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.